દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય મંડળના કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ઉતર્યા। સમગ્ર રાજ્યમાં સરકારની વિરુદ્ધ અલગ અલગ કર્મચારી મંડળ પોતાની જૂના પડતર પ્રશ્નોને લઈને આંદોલન કરે છે। ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારની ઢીલી નીતિ સામે એક દિવસની CL રાખી હડતાલ પર ઉતર્યા હતા। તો સરકારની આંખો ખુલ્લે અને આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નો જેવા કે પીટીમાં આપવું, બદલી, બઢતી, પગાર, ટેકનિકલ જેવા અલગ અલગ પ્રશ્ને અનેકવાર રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજરોજ એક દિવસની હડતાલ કરી સરકારને ચીમકી આપી હતી। જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 70થી પણ વધુ કર્મચારીઓ જોડાયા હતા અને સરકાર સામે રામધૂન બોલાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। તો આ તકે એક બ્લડ કેમ્પનું પણ આયોજન કરી અન્ય રીતે પોતાની સેવા આપી હતી। તો અવારનવાર દિવસોમાં કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર બેસશે તેવી ચીમકી કર્મચારીઓને આપી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા આજે CL મૂકી અને બ્લડ ડોનેશન કેમ્પ જેવો એક કાર્યક્રમ રાખેલ છે। જે રાજ્ય સરકારમાં અમારા પડતર પ્રશ્નો છે એની માંગ અમે ઘણા વખત ત્યાં દોરાવી રહ્યા છીએ, પણ સરકારશ્રી દ્વારા કોઈ હકારાત્મક પ્રયત્નો થયા નથી, જેથી અમે આજે CLમાં છીએ અને 15 ફેબ્રુઆરીથી અમે તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશું અને અમારી જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડતો ચાલુ રાખશું। અમારી માંગણીઓમાં દરેક કર્મચારીઓના પગારમાં વિસંગતતાઓ છે એ પૂરી થાય, પીટીએના પ્રશ્નો છે અને ત્રિસ્તરીય માળખું અને ટેકનિકલ કર્મચારી તરીકે અમને ગણવા માટે અમે સરકારશ્રી પાસે ઘણા વખતથી આ પ્રોગ્રામ આપી રહ્યા છીએ। આની પહેલાં અમે કાળી પટ્ટી 21થી 25 ફેબ્રુઆરી વચ્ચે આપેલ હતી, ત્યારબાદ અમે પેન ડાઉન એટલે કે કર્મચારીઓએ કામ કરી અને રિપોર્ટિંગ નહોતું કરેલ, આવા અમે કાર્યક્રમો હકારાત્મક આપી અને અમારી માંગણી દોરાવી રહ્યા છીએ। 6/2/2018ના રોજ અમે આજ દેવભૂમિ દ્વારકાના તમામ આરોગ્ય કેડરના કર્મચારીઓ CL ઉપર ગયેલા છીએ અને જે અમે અહીંયા એકઠા થયેલા છે। સવારમાં અમે સ્વચ્છતા અભિયાન કર્યું, ત્યારબાદ રામધૂન અને નારા લગાવેલા છે। અમારા પગાર બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખેલો છે। અત્યારે અમારા પડતર પ્રશ્નો જે રાજ્ય સરકારને આપેલા છે તે પ્રશ્નો એને ઉકેલ નથી આવ્યો તો ના છૂટકે અમારે આંદોલનની ચીમકી આપવી પડી છે અને આગામી તારીખમાં જો કોઈ પણ સરકાર અમારો જવાબ નહીં આપે તો 15 ફેબ્રુઆરીથી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જોડાશું। બ્યુરો રિપોર્ટ દ્વારકા, KTV ન્યૂઝ ગુજરાતી।